વાપી હાઈવે પર એસટી બસની પાછળ લટકીને જોખમી મુસાફરી કરતો યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। બસ રોકાતા યુવક ફરાર થયો। વાપી વલસાડ હાઈવે પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। એસટી બસ નંબર GJ18Z5798 વાપીથી બારડોલી તરફ જતી હતી। આ દરમિયાન એક અજાણ્યા યુવકે બસની પાછળ લટકીને મુસાફરી કરી હતી। રસ્તે પસાર થતા વાહન ચાલકે આ દ્રશ્યોના વિડીયો બનાવ્યો હતો। વિડીયોમાં યુવક એસટી બસના પાછળના ભાગે છુપાઈને મુસાફરી કરતો જોવા મળ્યો હતો। બસના ડ્રાઈવર અને કંડક્ટરને આ અંગે કોઈ જાણ નહોતી। વિડીયો બનાવનાર યુવાનોએ બસને ઓવરટેક કરીને ડ્રાઈવરને જાણ કરી હતી અને બસ રોકતાની સાથે જ યુવક બસ પરથી કૂદીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આ ઘટનામાં મુસાફરી દરમિયાન સલામતીના મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। એસટી વિભાગ તરફથી હજુ કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી। વાપી ડેપોના સીસીટીવી અને ડ્રાઈવર કંડક્ટરના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી થશે। નિયમ પ્રમાણે બસ ચાલતી વખતે ડ્રાઈવરે બંને સાઈડ મિરર અને સેન્ટર મિરર પર નજર રાખવી જરૂરી છે। કંડક્ટરે પણ બસની આજુબાજુ ધ્યાન રાખવું જોઈએ તો આવી ઘટનાઓ ના બને। સેલવાસની પ્રખ્યાત મીઠાઈની દુકાનો પર ફૂડ ઇન્સ્પેક્ટરનો દરોડો। બેદરકારી બદલ વેચતા ફેરિયાઓ પર પણ કાર્યવાહી। શહેરમાં ખાદ્ય સામગ્રીની ગુણવત્તા જાળવવાના હેતુથી ફૂડ ઇન્સ્પેક્ટર દીપક ટંડેલે સેલવાસની બે જાણીતી મીઠાઈની દુકાનો બીકાનેર સ્વીટ અને કાવેરી સ્વીટ પર અચાનક દરોડો કર્યો હતો। શહેરના લોકપ્રિય મીઠાઈ ઉત્પાદકોમાંથી અલગ અલગ મીઠાઈઓ અને કાચા માલના નમૂનાઓ લઈ લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં કેટલીક ખામીઓ જણાઈ આવી છે। આખરી લેબોરેટરી રિપોર્ટના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાશે। દરોડા દરમિયાન દુકાનોની બહાર પાણીપુરી અને ચિપ્સ વેચતા ફેરિયાઓની પણ ચકાસણી કરવામાં આવી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેટલાક ફેરિયાઓ પાસે ફૂડ લાયસન્સ નહોતું અને તેઓએ મુદત પૂર્ણ થઈ હોવા છતાં ખાદ્ય પદાર્થો વેચી રહ્યા હતા। આ મામલે ગંભીરતા દાખવતા ફૂડ ઇન્સ્પેક્ટર દીપક ટંડેલે તાત્કાલિક ફેરિયાઓની સ્ટોલો બંધ કરાવી તેનું સ્થળ પરથી સ્થળાંતર કરાવ્યું અને નોટિસ આપીને કાર્યવાહી શરૂ કરી હતી। ફૂડ ઇન્સ્પેક્ટર દીપક ટંડેલે જણાવ્યું હતું કે જનજનના આરોગ્ય સાથે ખેલવાડ નહીં થાય। ખાદ્ય ગુણવત્તામાં બેદરકારી રાખનાર સામે કડક પગલાં લેવામાં આવશે। તમામ દુકાનદારો અને ફેરિયાઓએ યોગ્ય લાયસન્સ રાખવું અને સ્વચ્છતા નિયમોનું પાલન કરવું જરૂરી છે। સ્થાનિક લોકો દ્વારા ફૂડ વિભાગની કાર્યવાહીને આવકાર મળ્યો છે અને આવી દરોડાઓ નિયમિત થતી રહે તેવી માંગ ઉઠી છે, જેથી સામાન્ય જનતાને શુદ્ધ અને સુરક્ષિત ખોરાક મળી શકે। વલસાડમાં મહેસૂલી કર્મચારીઓનો વિરોધ। 170 કર્મચારીઓ માસીએલ પર ઉતર્યા। જનસેવા કેન્દ્ર સહિત સરકારી કચેરીઓમાં અરજદારોના કામકાજ પર અસર। વલસાડ જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓએ તેમની પડતર માંગણીઓના નિરાકરણ માટે માસીએલ પર ઉતરીને વિરોધ નોંધાવ્યો છે। વલસાડમાં 170 જેટલા મહેસૂલી કર્મચારીઓએ આ વિરોધમાં ભાગ લીધો છે। મહેસૂલી કર્મચારી મંડળે 9મી એપ્રિલે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર પાઠવ્યું હતું। ત્યારબાદ 22મી એપ્રિલે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા આજે માસીએલ પર ઉતરવાનો નિર્ણય લેવાયો છે। કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં નાયબ મામલતદાર સંવર્ગની છેલ્લા 8 વર્ષથી અપડેટ ન થયેલી પ્રવર્તા યાદી, જિલ્લા ફેરબદલીની પડતર અરજીઓનો નિકાલ, કારકુનથી નાયબ મામલતદાર સુધીની બઢતીની પ્રક્રિયા અને મનસ્વી જિલ્લા ફેરબદલીઓ રદ કરવાનો સમાવેશ થાય છે। આ વિરોધના કારણે જનસેવા કેન્દ્રો પર આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો અને રાશન કાર્ડની કેવાયસી સહિતની સેવાઓ પ્રભાવિત થશે। મહેસૂલી કર્મચારી મંડળના જણાવ્યા અનુસાર જ્યાં સુધી તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે। ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ મુજબ આજે જિલ્લાના તમામ મહેસૂલી કર્મચારીઓ માસ સીએલમાં જોડાયેલા છે। અમે 22/4ના બી કાળી પટ્ટી ધારણ કરી હતી। એમાં સરકારશ્રી તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી, એટલે આજે માસ સીએલનો પ્રોગ્રામ જાહેર કરેલ છે। એમાં વલસાડ જિલ્લાના તમામ 100% મહેસૂલી કર્મચારીઓ જોડાયા છે। અમારી જે માંગણીઓ છે એ કોઈ નીતિ વિષયક પ્રશ્ન નથી કે કોઈ સરકારને આર્થિક નુકસાન કે બોજો પડે એવા કોઈ પ્રશ્નો નથી, ફક્ત વહીવટી બાબતો છે। પ્રમોશન છે, સિનિયોરિટી યાદી છે, HRQ LRQ પરીક્ષા છે, જે પરીક્ષાઓ લેવાઈ છે એના રિઝલ્ટ નથી આવ્યા। પછી જે લોકોની બદલીઓ કારકુન, નાયબ મામલતદાર, મહેસૂલી તલાટીઓની જિલ્લા ફેરની બદલીઓ ઘણા સમયથી પેન્ડિંગ છે। દરેક કર્મચારીઓ પોતાના પરિવારથી અલગ જગ્યાએ ઘણા વર્ષોથી નોકરી કરી રહેલા છે અને ઘણા સમયથી પેન્ડિંગ છે। એવી ઝડપથી નિકાલ આવે એમાં અમારી માંગણી છે। તથા જે લોકોને જિલ્લા ફેરબદલી કરેલી છે એ લોકોનો ઓર્ડર કેન્સલ કરવામાં આવે એ અમારી માંગણી। અમારો વિભાગ
બેઝિકલી લોકો સાથે સંકળાયેલો છે. જનસેવા કેન્દ્ર છે, એમાં જાતિ આવકના દાખલા છે, રેશન કાર્ડનું કેવાયસી ચાલે છે, NFSAના કાર્ડના અનાજનું વિતરણનું બી કાલથી ચાલુ થશે. આ બધામાં અસર પડશે. અમારા કર્મચારીઓ રાત દિવસ પબ્લિક માટે કામ કરે છે, એટલે સરકારે બી વિચારવું જોઈએ અને હકારાત્મક પ્રતિભાવ આપવો જોઈએ. સરકારશ્રી તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ નહીં મળે તો ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ જે કોઈ આદેશ આપશે એનું વલસાડ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ પાલન કરશે. વલસાડના ડુંગરી હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે બાઇક પર સવાર દંપતીને અડફેટે લેતા હિટ એન્ડ રનની ઘટના બની. અકસ્માતમાં દંપતીને હાથ પગ અને માથામાં ઈજાઓ પહોંચી. વલસાડના ડુંગરી નેશનલ હાઈવે નંબર 48 સોનવાડા ગામ નજીકથી પસાર થઈ રહેલ બાઇક પર સવાર દંપતીને અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક વાહન લઈને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં બાઇક પર સવાર દંપતીને ટક્કર લાગતા હાઈવે ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં પતિ પત્નીને હાથ, પગ અને માથામાં ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટના બનતાં જ આસપાસના લોકો તેમજ રાહદારીઓ ઈજાગ્રસ્તની મદદે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. અકસ્માત અંગે જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત દંપતીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જીને ભાગી છૂટેલા અજાણ્યા વાહન ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે. હાલ દંપતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સંઘ પ્રદેશ દમણના નાની દમણ જૂના બસ સ્ટેન્ડ સામે અને સાર્વજનિક સ્કૂલની બાજુમાં આવેલા શ્રી અંબા માતાજીના મંદિરના 33મા પાટોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય યજમાન પદે દમણ નગરપાલિકાના પ્રમુખ અને મંદિરનું જીર્ણોદ્ધાર કરનાર એવા અશ્વીભાઈ દમણિયા અને તેમના ધર્મપત્નીએ યજ્ઞનો લાભ લીધો હતો. આજના આ દિવસ અનુરૂપ બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં આસપાસના લોકોએ લીધો હતો. જ્યારે બપોર બાદ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. મોડી સાંજે માતાજીની મહાઆરતી પણ કરવામાં આવી હતી. ત્યારે આજના આ દિવસ અનુરૂપ દિવસભર લોકો માતાજીના દર્શન કરવા હેતુ મંદિર ખાતે આવતા જોવા મળ્યા હતા. राइस मेरे पिताजी एरज दमनिया और मैंने माँ अम्बा माता का मंदिर की स्थापना की थी, जो कि बस स्टैंड के सामने और पेट्रोल पंप के बाजू में स्थापित है. और आज 34वां पाठ उत्सव है और महाराज ने यहाँ पे नवचंडी यज्ञ किया था, होम किया और पाठ उत्सव था. और जन्मदिन की सालगिरह पे भक्तों ने माता जी का आशीर्वाद लिया और महाप्रसाद का आयोजन था. भक्तों ने महाप्रसाद का आयोजन, महाप्रसाद ग्रहण भी किया. माता जी को मैं प्रार्थना करता हूँ कि मेरे दमन वासियों को, मेरे देशवासियों को सुख शांति और समृद्धि दे और हमारा दमन और हमारा देश और आगे बढ़े, उन्नति पर बढ़े और माता जी का सालों साल तक हमारे को आशीर्वाद प्राप्त करते रहे. વાપીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની ઉજવણી કરાઈ. 4 રસ્તાને ભગવાન પરશુરામ ચોક નામ અપાયું. પહેલગામ હુમલામાં માર્યા ગયેલા ભારતીયોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. વાપીથી તાપીની ભૂમિને પરશુરામની ભૂમિ માનવામાં આવે છે. ત્યારે 29મી એપ્રિલે પરશુરામ જયંતિ નિમિત્તે વાપીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા વાપી 4 રસ્તાના આ ચોકને પરશુરામ ચોક નામ આપવામાં આવ્યું છે. હાલમાં જ પહેલગામ હુમલામાં મોતને ભેટેલા ભારતીયોને શ્રદ્ધાંજલિ આપવા મૌન પાડી તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. આતંકવાદને ભગવાન પરશુરામ ખતમ કરે, આતંકવાદીઓની માનસિકતાને ખતમ કરે તે માટે પ્રાર્થના કરી હતી. આતંકવાદ જેવા કૃત્ય કરવાવાળાને સરકાર દ્વારા પણ સજા કરવામાં આવે. આ દેશ વિશ્વના કલ્યાણની ભાવના સેવાવાળો દેશ છે, ત્યારે ભારત દેશના નાગરિકો સાથે થતા આ હુમલા અયોગ્ય હોવાનું જણાવ્યું હતું.
वापी की इस पावन धरती पे जो परशुराम की भूमि है वापी से लेके तापी तक समस्त ब्रह्म समाजों ने आज उनकी जयंती मनाई। पिछले साल भी मनाई गई थी धूमधाम से, लेकिन इस साल बड़े दुख की बात थी कि शोभा यात्रा नहीं निकली गई। इतना बड़ा नरसंहार हुआ, हमारे देश के ऊपर हमला हुआ, जिसके कारण हम समस्त ब्रह्म समाज ने मौन रख करके उनकी आत्मा को शांति के लिए निवेदन किया। और हमारा समस्त ब्रह्म समाज सरकार से ये अनुरोध करती है कि ऐसे आतंकी तो खत्म किया जाए। इनको पैदा करने वाले जो इनको पैदा करते हैं उनकी सोच, उनकी मानसिकता, उन लोगों को भी खत्म किया जाए। हम लोग समस्त ब्रह्म समाज से ये निवेदन है।